નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પટેલ વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે ધોરણ 9 સબ્જેક્ટ ઇંગ્લિશમાં આપણે ગ્રામરનો ટોપિક ચાલતો હતો। વિદ્યાર્થી મિત્રો, આપણે જે આગળ ટેન્સ જોયો હતો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, બરાબર। સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આપણે ક્યાં એના કાળદર્શક શબ્દો હોય, એની વાક્યરચના શું અને એ ક્યારે ઉપયોગ થાય છે એ આપણે ભણી ગયા હતા। તો હવે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ આજે આપણે ભણવાનો છે। તો તમારી બુક, નોટબુક અને પેન જોડે રાખજો અને હું જે બોર્ડ વર્ક કરાવું અથવા જે કંઈ હું બોલું એ તમારી બુક્સમાં લખવાનું રહેશે। ન સમજાય એ તમે અલગથી નોટ કરી રાખજો, બરાબર। તો ચાલો આજે આપણે ભણીએ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો ભૂતકાળ। ટેન્સ એટલે કાળ, પાસ્ટ એટલે જે બની ગયું છે, જે ભૂતકાળ છે એ સિમ્પલ એટલે સાદો। હવે વિદ્યાર્થી મિત્રો, હું અત્યારે ભણાવી રહી છું એ કઈ ક્રિયા થઈ? સાદો મીન્સ કે વર્તમાનકાળ, બરાબર। અને મેં તમને સાદો વર્તમાનકાળ ભણાવ્યો એ શું થઈ? એ કઈ ક્રિયા થઈ? સાદો મીન્સ ચાલો ભૂતકાળ, બરાબર। અને હવે હું તમને ભવિષ્યમાં ભવિષ્યકાળ ભણાવીશ, બરાબર। તો એ કયો કાળ છો? ભવિષ્યકાળ। તો હવે આપણે વર્તમાનકાળ ભણ્યા, એનો જે પેટા પ્રકાર હતો સાદો વર્તમાનકાળ એ આપણે ભણી ગયા। હવે આપણે એ કે સાદો ભૂતકાળ ક્યારે વાપરવામાં આવે છે? જે ક્રિયા ભૂતકાળમાં થઈ હોય, જે ક્રિયા ભૂતકાળમાં બની હોય ત્યારે ભૂતકાળ વપરાય છે। હવે જે નજીકની ક્રિયા, જે ભૂતકાળની નજીકની ક્રિયા બની હોય ત્યારે શું વાપરવામાં આવે છે? સાદો ભૂતકાળ। હવે વિદ્યાર્થી મિત્રો, તમને તો ખ્યાલ આવી ગઈ કે ભૂતકાળ છે એ નજીકનો કોઈ કાળ બની ગયો, ભૂતકાળમાં જે નજીકનું કંઈ બની ગયું ત્યારે સાદો ભૂતકાળ વપરાય છે। પણ હવે એમાં જોઈએ તો આપણે જે સાદો વર્તમાનકાળ હતો, બરાબર, ત્યાં ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવામાં આવતું, વાક્યરચના તો તમને સમજાઈ ગઈ છે, બરાબર। અને એ કાળમાં મૂળ રૂપ મૂકવામાં આવતું, પરંતુ એ કાળમાં તમારે ક્રિયાપદના છેડે એસ કે એસ મૂકવામાં આવતું, જો હી, શી, ઇટ અથવા કોઈ નામ હોય તો, બરાબર ને। અને હવે જો સાદો ભૂતકાળમાં જોઈએ તો એમાં ભૂતકાળનું રૂપ મૂકવામાં આવે છે। કયું રૂપ મૂકવામાં આવે છે? ભૂતકાળનું રૂપ। તમે અગાઉ ભણી ગયા છો, બરાબર ને? ક્રિયાપદનું મૂળ રૂપ, ભૂતકાળનું રૂપ અને ભૂત કૃદંતનું રૂપ। હવે આ રૂપ શું છે તો એક રિવિઝન કરી દઉં તો ઘણા નિયમિત હોય છે, ઘણા અનિયમિત હોય છે, બરાબર ને? તો હવે અહીં તમને એક સામાન્ય એક ઉદાહરણથી સમજાવું। તમારે અંગ્રેજી ભાષામાં આ 3 રૂપો હોય છે। જો મૂળ રૂપ અરાઇઝ હોય, બરાબર, તો તમારે ભૂતકાળનું શું રૂપ થાય છે? અરોઝ, અરાઇઝન। જો મૂળ રૂપ અરાઇઝ હોય તો ભૂતકાળનું રૂપ શું થશે? એરોઝ થાય છે। અને જો ભૂતકૃદંતનું શું રૂપ થાય છે? રાઇઝન। એવી જ રીતે તમારે બિયર એટલે ધારણ કરવું અને એનું ભૂતકાળનું રૂપ બોર અને બોર। આ 3 આના રૂપ છે। ત્યાર પછી એક હું તમને લખું
ગો, તો એનું અનિયમિત રૂપ છે ગો, વેન્ટ, ગોન. ગો એટલે જવું, ગો, વેન્ટ, ગોન. હવે તમારે ખ્યાલ આવશે કે ભૂતકાળનું રૂપ મૂકવાનું કીધું છે, એટલે આ કયું વચ્ચે જે રૂપ આવે છે એ રૂપ મૂકવાનું છે. તો તમારે સાદા ભૂતકાળમાં આ ભૂતકાળનું રૂપ મૂકવામાં આવશે, બરાબર. આજે એક એવું લઈએ કે અમુક એવા શબ્દો હોય, કટ, કટ, કટ. તો આ 3 એવા શબ્દો છે કે જે તમારે જે મૂળ રૂપ હોય એ જ ભૂતકાળનું રૂપ થાય છે, એ જ ભૂતકૃદંતનું રૂપ થાય છે. તો આવા એક ઘણા શબ્દો હોય છે. એક બીજો શબ્દ લઈએ, હિટ. કટ, 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 હિટ, હિટ, હિટ. હિટ એટલે મારું. આવા ઘણા શબ્દો હોય છે કે જે ભૂતકાળનું રૂપ, મૂળ રૂપ અને જે ભૂતકૃદંતનું રૂપ છે એ બંને સરખા થતા હોય છે. એક શબ્દ લખું, ગીવ એટલે આપવું, ગીવ, ગેવ, ગીવર. આ રૂપો એવા છે, ગીવ એટલે આપવું, જે અનિયમિત છે. એનું મૂળ રૂપ પણ અલગ છે, એનું ભૂતકાળનું રૂપ પણ અલગ છે અને એનું ભૂતકૃદંતનું રૂપ પણ અલગ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારે પાકા કરવાના રહેશે. આપણે ટ્રાય કરશું કે રોજ એવા 10 જે મૂળ રૂપ હશે એના ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદંતનું રૂપ એ પાકા કરીશું. આપણે વધારે નથી લેવા, રોજ 10 લઈએ, 10 5 વાર લખીએ, 10 વાર લખીએ, જેટલી વાર ન આવડે એટલી વાર લખવાના અને પાકા કરવાના. અને તમને આ 3 રૂપ જો કડકડાટ હશે તો જ તમે જે ટેન્સ છે એ શીખી શકશો. સમજાઈ ગયું? તો હવે આપણે આગળ વધીએ. હવે તો તમને ખ્યાલ આવી ગયો ને, ભૂતકાળનું રૂપ કોને કહેવાય, ભૂતકૃદંતનું રૂપ કોને કહેવાય અને એનું મૂળ રૂપ કોને કહેવાય. હવે આના જો કાદર્શક શબ્દ કહીએ, આ ખાસ યાદ રાખવાનું. એટલે હું અહીંયા IMP લખું છું, એટલે તમારે ખાસ યાદ રાખવાનું કે આના જે કાદર્શક શબ્દ છે એ કયા છે. ઘણી વખત તમારે પરીક્ષામાં પૂછાય અને તમને ખ્યાલ નથી આવતો કે મારે આ કયો ટેન્સ છે. અત્યારે તો હું એક ટેન્સ ભણાવું એટલે તમને થશે કે મને આવડી ગયું, પણ જ્યારે બધા કાળ ભેગા થશે અને એમાંથી તમારે કોઈ કાળ સિલેક્ટ કરવાનો થશે કે મારે આનો જવાબ લખવો છે પણ મને ખબર પડતી નથી કે આ ક્યાં ટેન્સનું છે, ત્યારે તમારે આ અમુક કાળદર્શક શબ્દો હોય છે એના આધારે નક્કી કરવાનું હોય છે. પહેલો શબ્દ છે યસ્ટરડે. લાસ્ટ વીક, last evening, last month. Yesterday, last month, last week, before. આ ઘણા રેર કેસમાં પૂછાતા હોય છે, કેમ કે પૂર્ણ કે જે સાદા કાળ હોય છે એમાં હોય છે. મોસ્ટ ઓફ તમારે યસ્ટરડે, લાસ્ટ વીક, લાસ્ટ મંથ, લાસ્ટ ઇવનિંગ, પછી ઇન ધ લાસ્ટ. આ જે કાળ શબ્દો છે એ તમારે પાકા કરવાના હોય છે, જેથી કરીને તમે કાળ ઓળખી શકો. હવે વિદ્યાર્થી મિત્રો, આની વાક્ય રચના લખીએ. સાદા વર્તમાન કાળની જે વાક્ય રચના છે એ જ પ્રમાણે થશે. તો પહેલાં શું આવશે? કર્તા, પછી શું આવશે? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, પછી શું આવશે? કર્મ, પછી શું આવશે? અન્ય શબ્દ. હવે તમે કમ્પેરિઝન કરો કે આ જે વાક્ય રચના છે અને સાદા વર્તમાન કાળની વાક્ય રચના છે એમાં શું ફેરફાર આવ્યો.
તો ફક્ત અહીંયા જ ફેરફાર છે, બાકી ફેરફાર છે નહીં. કરતા એઝ ઇટ ઇઝ ભૂતકાળનું ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, અને જ્યારે સાદા વર્તમાનકાળમાં શું હતું? ક્રિયાપદનું મૂળ રૂપ. પણ જ્યારે હી શી ઇટ અને કોઈ નામ હોય તો ક્રિયાપદના છેડે એસ કે એસ મૂકવામાં આવતું. કર્મ એઝ ઇટ ઇઝ અને પ્લસ અન્ય શબ્દ અધર વર્ડ્સ. આ બધા શબ્દો જે ભૂતકાળનું રૂપ હોય ક્રિયાપદનું ત્યારે મૂકવામાં આવે છે. હવે એક એક્ઝામ્પલથી સમજીએ. ફરીવાર રિપીટ કરું. કરતા પ્લસ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. માય ટીચર ખાલી જગ્યા, એને ઇંગ્લિશમાં બ્લેન્ક કહેવાય, બરાબર. માય ટીચર બ્લેન્ક અ ક્વેશ્ચન યસ્ટરડે. આ શું થયું? કાળદર્શક શબ્દ, બરાબર. હવે તમને તો વાક્ય આપેલું હોય તો તમને ઓળખતા આવડી ગયું હશે કે કર્તા કોને કહેવાય, કર્મ કોને કહેવાય, બરાબર ને. તો ચાલો, આ શું છે? કર્તા. આવ્યું? હા. ભૂતકાળ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. ક્રિયાપદનું આસ્ક છે તો અમુક એવા એના નિયમો હોય છે જે આપણે પાકા કરવાના રહેશે, બરાબર. કે કોઈ માની લો અહીંયા આસ્ક, પણ એને જ્યારે ઈડી લગાવવાથી પણ એક ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ થતું હોય છે. તો અહીંયા શું આવશે? આસ્ક્ડ. એટલે શું થયું? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. આ ક્વેશ્ચન, તો એ શું થયું? કર્મ. યસ્ટરડે, તો એ શું થયું? અન્ય શબ્દ. સમજાઈ ગયું? કર્તા કોને કહેવાય? જે વાક્યનો મુખ્ય હોય એને કર્તા કહેવાય છે. કોણ ક્વેશ્ચન પૂછે છે? માય ટીચર, મારા શિક્ષક, તો એ શું થયું? કર્તા. મારા જે ટીચર છે શું પૂછે છે? તો ક્વેશ્ચન, એ શું થયું? કર્મ થયું. અને મારા ટીચર ક્વેશ્ચન પૂછે છે, શું પૂછે છે એમ કહેવાનું નહીં ને. તો મારા ટીચર શું કરે છે? તો પૂછે છે. આસ એટલે પૂછવું. શું પૂછે છે? ક્વેશ્ચન, બરાબર. હવે બીજું એક લઈએ. હવે પરીક્ષામાં તમારે આ રીતે પૂછાશે. આઈ ખાલી જગ્યા હિમ યસ્ટરડે. મેં ખાલી જગ્યા તેને જોયા. સી એટલે જોવું. હવે એનું ભૂતકાળનું શું રૂપ થાય? આપણે કીધું ને કે રોજ આપણે 10 પાકા કરશું તો જ તમને સમજાશે એના ત્રણેય રૂપ, તો જ તમને આ જે ભૂતકાળ છે એ આવડશે, બરાબર ને. તો સી એનું ભૂતકાળનું રૂપ સો. સી, સો, સીન. આ એના 3 રૂપ થાય. સી, સો, સીન. આ એના 3 ભૂતકાળના રૂપ છે. સમજાઈ ગયું? આ આપણી એફર્મેટિવ એટલે કે હકાર વાક્ય રચના થઈ. હજી જો તમને ન સમજાય તો તમે મને સ્કૂલે અથવા તમે એ ક્વેશ્ચન છે એ લખી શકો છો. ત્રીજું છે આઈ ખાલી જગ્યા આબુ યસ્ટરડે વિઝિટ. તમારે આ રીતની ખાલી જગ્યા પૂછાતી હોય છે. હું ખાલી જગ્યા આબુ ગયો ત્યારે. યસ્ટરડે એટલે કે ગઈકાલે. હવે વિઝિટ છે તો વિઝિટનું રૂપ શું થશે? વિઝિટેડ. આ શું થયું? એનું ભૂતકાળનું રૂપ, બરાબર. વિઝિટ, વિઝિટેડ, વિઝિટેડ. આસ્ક, આસ્ક્ડ, આસ્ક્ડ. આ એના 3 રૂપ થશે. હવે આપણે
આની નેગેટિવ જે વાક્ય રચના છે એ સમજવાની છે. આ વાક્ય રચના શેની હતી? હકારની. હવે આપણે શેની સમજવાની છે? નકારની. તો ચાલો આ જે લખ્યું છે બોર્ડ વર્ક કરેલું છે એ તમારી બુક્સમાં તમે લખી લેજો. બરાબર. હવે આગળ વધીએ કે એની નકાર વાક્ય રચના, નેગેટિવ સેન્ટેન્સીસ. તો એને નકાર વાક્ય રચના કઈ છે? હવે આ જ વાક્ય છે એ આપણે એની નકાર કરવું હોય તો આપણે લખી શકીએ માય ટીચર ડીડ નોટ આસ્ક a question yesterday. હકાર નકાર વાક્ય રચનામાં કેટલો ચેન્જીસ આવ્યો એ તમને જોઈ શકો છો વાક્ય થ્રુ. પણ હું એની અહીંયા વાક્ય રચના લખીશ એટલે તમને વધારે સમજાશે. માય ટીચર એ શું છે? કરતા છે. હા, એ હકાર વાક્ય રચનામાં કરતા છે. હા, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. અહીં હકારમાં જોઈએ તો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવશે. હવે નકાર વાક્ય રચના છે એમાં શું આવશે? ડીડ. પ્લસ નોટ પ્લસ હવે અહીંયા છે ક્રિયાપદનું મૂળ રૂપ, અહીંયા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે. તો એમ સમજાય કે જ્યારે સાદા વર્તમાન કાળનું જ્યારે નકાર વાક્ય રચના હોય ત્યારે ક્રિયાપદનું કયું રૂપ આવે છે? મૂળ રૂપ. ક્રિયાપદનું મૂળ રૂપ. બરાબર ને? પછી આવશે કર્મ. કર્મ અ ક્વેશ્ચન છે. હા. પછી આવશે અન્ય શબ્દ. સમજાણું? ફરીવાર આપણે લઈએ કે જ્યારે સાદા ભૂતકાળનું નકાર વાક્ય રચના છે એને આપણે નકારમાં ફેરવીએ ત્યારે એ ડીડ મુકાય છે અને ક્રિયાપદનું મૂળરૂપ મુકાય છે. આ બે તમારે ખાસ યાદ કરવાના રહેશે. કેમ કે તમારા બે જ ખાલી જગ્યા હશે. નકાર છે એટલે ડીડ આવે, હકાર હોય તો શું આવશે? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. બરાબર. બાકી જે સેમ વાક્ય રચના એની એ જ છે. હવે આ જ કમ્પેરિઝન આપણે સાદા વર્તમાન કાળ જોડે કરીએ તો જ્યારે સાદો વર્તમાન કાળ હોય ત્યારે શું આવતું હતું? ડુ કે ડઝ. ડુ ક્યારે આવે, ડઝ ક્યારે આવે એ આપણે ભણી ગયા. બરાબર. તમને ફરીવાર જોઈ લેજો અથવા એ તમે કમ્પેરિઝન કરી લેજો. હવે એમાં સાદા વર્તમાન કાળમાં તમને ક્વેશ્ચન થતો કે ડુ મૂકવું, ડઝ મૂકવું, એ યાદ રાખવું. આમાં તો કંઈ એવી ઝંઝટ જ નહીં. નકાર છે, સાદો ભૂતકાળ છે, ડીડ મૂકી દેવાનું. બરાબર. હવે આમાં સાદો વર્તમાન કાળ અને એનું નકાર હોય તો ભૂતકાળ હોય કે ભૂતકૃદનનું રૂપ હોય, ક્રિયાપદનું મૂળ રૂપ હોય, એવું કંઈ આપણે યાદ રાખવાનું રહેશે નહીં. ક્રિયાપદનું મૂળ રૂપ જે આવતું હોય એનું એ જ મૂકવાનું રહેશે. હવે આનું આ કાળ છે એના આપણે નકારમાં ફેરવીએ. આઈ ડીડ નોટ સી him. I did not see him yesterday. બરાબર. હવે એક ઉદાહરણ લઈએ. I did not eat ice cream. I did not eat ice cream. હું આઈસ્ક્રીમ ખાઈશ નહીં. બરાબર. સમજાણું? હજી એક ઉદાહરણ લઈએ. હવે એનો જવાબ તમારે
માઇન્ડમાં તમે અહીંયા નથી એટલે બોલી શકશો તો નહીં, પણ તમારા માઇન્ડમાં ખુદને તમે જવાબ આપજો. હું લખીશ ખરી, પણ તમારે જવાબ તમારા મનને પહેલાં તો આપવાનો છે. સોનુ ડીડ નોટ મીટ હર ફ્રેન્ડ લાસ્ટ વીક. સોનુ ડીડ નોટ મીટ હર ફ્રેન્ડ લાસ્ટ વીક. ડીડ આવ્યું, મીટ ક્રિયાપદનું રૂપ આવ્યું. બરાબર. આ જ રીતે તમારે ખાલી જગ્યામાં હોય કે અહીંયા કંઈ ન હોય. બરાબર. અહીંયા તમને લખ્યું હોય તો શું તમારે એક આદર્શક યાદ જોવાના? હા, લાસ્ટ વીક. તો એ શું આવે છે? એ સાદા ભૂતકાળમાં આવે છે, તો ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે છે. અને નકાર છે એટલે શું આવશે? ડીડ. બરાબર, સમજાઈ ગયું? હવે આપણે આગળ વધીએ. આઈ હોપ તમને આ સમજાઈ ગયું છે. ફરીવાર સમજાવું તો કર્તા પ્લસ ડીડ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. આ તમારે વાક્યરચના ખાસ યાદ રાખવાની છે કે નકાર હોય ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે, હકાર હોય ત્યારે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે છે. હવે આપણે પ્રશ્નાર્થ વાક્યરચના લેવાની છે. હવે પ્રશ્નાર્થ વાક્યમાં કઈ રીતનું હોય? તો પહેલાં તો એ ખાસ યાદ રાખવાનું કે નકારમાં જે આપણે જે વાપરેલું હતું ડીડ, એ જ આપણે અહીં પ્રશ્નાર્થ વાક્યરચનામાં વાપરવાનું છે ટુ બીના રૂપ તરીકે. બરાબર. હવે એમાં શું હતું? ડીડ. તો પ્રશ્નાર્થ વાક્યમાં ડીડ હંમેશા ક્યાં આવી જાય? આગળ આવી જાય. પછી આવશે કર્તા. પછી શું આવશે? કર્તા પછી ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે મૂળ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પ્લસ શું આવશે? ક્વેશ્ચન માર્ક એટલે કે પ્રશ્નાર્થ ચિહ્ન. ફરીવાર રિપીટ કરું. ડીડ છે આગળ આવી જશે, નકાર નથી એટલે નોટ નીકળી જશે. સાથે ડીડ સાથે શું આવશે? કર્તા. અહીંયા પણ ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. સમજાણું? અહીંયા પણ શું આવશે? ક્રિયાપદનું મૂળ રૂપ આવશે, કર્મ, અન્ય શબ્દ અને ક્વેશ્ચન માર્ક. Did you take part in the Did you take part in the competition? Sorry, did you take part in the last મેલા? હવે લાસ્ટ આવ્યું એ શું છે? ભૂતકાળનું રૂપ. ડીડ છે, ડીડ આવ્યું. ડીડ હંમેશા ક્યાં આવશે? જ્યારે પ્રશ્નાર્થ વાક્ય રચના હોય ત્યારે ડીડ હંમેશા આગળ આવશે. ક્રિયાપદનું મૂળ રૂપ આવ્યું તો કે હા. કરતા છે હા. પાર્ટ ઇન, પાર્ટ એટલે તમે પાર્ટ લીધો. બરાબર. શેમાં? એટલે પાર્ટ ઇન ધ લાસ્ટ મેલા એટલે એ બધું શું થયું? એ કર્મ થયું. હવે આગળ જોઈએ. ડીડ કેસર ડ્રાઈવ અ કાર લાસ્ટ ઇવનિંગ. Did Kesar
ડ્રાઈવ અ કાર લાસ્ટ ઇંગમાં કેસરે ડ્રાઈવ કર્યું હતું. તો ક્રિયાપદનું મૂળ રૂપ છે ડીડ આવ્યું. બરાબર. આ ખાલી જગ્યા પૂછાય છે. તમારે અહીંયા ડ્રાઈવ આપેલું હોય, ટુ ડ્રાઈવ આપેલું હોય તો તમારે ખાલી જગ્યામાં જે છે એનું એ જ ક્રિયાપદનું મૂળ રૂપ લખવાનું રહેશે. સમજાઈ ગયું? હા. તો હવે આપણે આગળ વધીએ. હવે જ્યારે આ જ રીતે આપણને કોઈ WH પ્રશ્નવાળા પૂછાતા હોય છે. જ્યારે WH વાળા વાક્યો હોય તો એ કેવી રીતે હોય છે? અહીંયા ક્વેશ્ચન માર્ક રહી ગયો છે. બરાબર. વોટ ડીડ યુ પ્લે ઓન ધ પ્લેગ્રાઉન્ડ? જ્યારે WH વાળા ક્વેશ્ચનના કોઈ પ્રશ્નો પૂછાતા હોય તો વોટ છે એટલે કે WH ક્વેશ્ચન છે એ શું આવશે? આગળ આવશે. એના પછી આવશે શું આવશે? ડીડ. એના પછી કર્તા, ક્રિયાપદ, ઓન ધ પ્લેગ્રાઉન્ડ અને એ પછી આવશે કર્મ. બરાબર. હવે આગળ લઈએ. વેન ડીડ રાધા બાય અ ન્યૂ ડ્રેસ? બાય એટલે ખરીદવું. હવે આમાં જો અહીંયા વોટ છે ત્યાં શું છે? વેન. ડીડનું ડીડ. બરાબર. જે કરતા છે તો અહીંયા રાધા કરતા છે. અહીં શું છે? બાય એ ક્રિયાપદનું મૂળ રૂપ છે અને અ ન્યૂ ડ્રેસ એ શું છે? કર્મ છે. બરાબર. તો આ રીતે તમારે પરીક્ષામાં જ્યારે સાદો ભૂતકાળ હોય ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવામાં આવે છે નકારમાં અને પ્રશ્નાર્થમાં, અને સાથે શું આવે છે? ડીડ આવે છે. અને જ્યારે હકાર વાક્યરચના હોય ત્યારે તમારે ફક્ત ભૂતકાળનું રૂપ મૂકવામાં આવે છે. હા, એક્ટિવ પેસિવ ભણીએ ત્યારે ફરીવાર આપણે રિવિઝન કરશું, પણ શોર્ટમાં અત્યારે આપણે જે ડીપમાં ભણ્યા એ રીતે ડીપમાં ભણવાનું રહેશે નહીં. એટલે આટલું તો એટલા માટે લીધું કેમ કે તમને ખ્યાલ આવે કે આપણે ભૂતકાળ છે એ કઈ રીતે, એમાં જેના રૂપો છે એ ક્યાં આવે. નકાર હોય તો ડીડ આવે, નકારમાં સાથે એનું જે ભૂતકાળનું રૂપ છે એ મૂળ રૂપ આવે. તો હવે વિદ્યાર્થી મિત્રો એક એક્સરસાઇઝ લઈએ કે તમને જે પરીક્ષામાં પૂછાય છે. બરાબર. Yesterday, my father blank go to my school. I ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા your letter yesterday receive એટલે મેળવવું. ખાલી જગ્યા મિહિર ખાલી જગ્યા a movie that day. C ખાલી જગ્યા she ખાલી જગ્યા the dinner last night. Take
ટેક એટલે લેવું. ધ પોસ્ટમેન ખાલી જગ્યા me a letter yesterday. મનુ ખાલી જગ્યા નોટ બાય સમ toys for him. તો વિદ્યાર્થી મિત્રો અહીં 5 ખાલી જગ્યા છે. મનોમન તમે જો વિચારી લેજો આના જવાબ શું આવે. બરાબર. યસ્ટરડે માય ફાધર બ્લેન્ક ટુ માય સ્કૂલ. હવે આપણે સાદો ભૂતકાળ ભણી રહ્યા છીએ. બરાબર. એટલે તમને ખ્યાલ આવી જાય કે આ વાક્ય કઈ રચના કઈ છે? હકારની. બરાબર. આ વાક્ય રચના કઈ છે? હકારની. તો હકાર વાક્યમાં ક્રિયાપદનું કયું રૂપ આવે? બીજું રૂપ. એટલે શું આવે? વેન્ટ. ગો, વેન્ટ, ગોન. એનો જવાબ શું આવશે? વેન્ટ. હવે બીજી ખાલી જગ્યા નોટ આવ્યું એટલે શું છે? એ નકાર વાક્ય રચના છે. રિસીવ છે તો ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. બરાબર. તો જે આવે એનું એ જ મૂકી દેવાનું અને પહેલી ખાલી જગ્યામાં હોય તો શું મૂકવાનું હોય છે? ડીડ. પ્રશ્નાર્થ છે તો પહેલાં શું મૂકવાનું? ડીડ. એઝ જે વાક્ય રચના છે ક્રિયાપદનું શું આવે? મૂળ રૂપ આવે. બરાબર. તમને એના જવાબનો ખ્યાલ આવે એટલા માટે. હવે આવા 10 ઉદાહરણ તમારી જાતે લખજો અને એના જવાબ પણ તમારી જાતે લખવાના રહેશે. પ્રશ્નાર્થ છે તો શું આવશે? ડીડ. ટેકનું ટેક કેમ કે ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. ધ પોસ્ટમેન ગેવ કેમ કે ક્રિયાપદનું કયું રૂપ આવે? બીજું રૂપ આવે. મી અ લેટર યસ્ટરડે. મનુ બ્લેન્ક નોટ બાય સમ ટોયઝ ફોર હિમ. થોડીક અટપટી ખાલી જગ્યા મૂકી છે. કઈ રીતે? તમારે જે ક્રિયાપદનું મૂળ રૂપ છે એ આપેલું છે તો શું કરવું? ટુ બી છે. હવે આ ટુ બીના રૂપ કોને કહેવાય? ડુ, ડઝ, ડીડ. બરાબર. એમ ઇઝ, આર, વોઝ, વેર એ બધા ટુ બીના રૂપ થયા. તો ટુ બીના રૂપ સાદો ભૂતકાળ છે. બરાબર. તો એનું ટુ બીનું રૂપ શું થશે? ડીડ. સાદો વર્તમાનકાળ હોય તો ડુ કે ડઝ. અહીંયા ડીડ છે તો શું મૂકવામાં આવશે? ફક્ત તમારે ડીડ મૂકી અને એનો જવાબ એ આવી જશે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો સાદો જે ભૂતકાળ છે એ પૂર્ણ થશે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સાદો ભવિષ્યકાળ ભણવાનો રહેશે. સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ એ તમારે પાકો કરી લેવાનો રહેશે. મીન્સ કે એના જે વાક્યરચના છે એની જે કાળદર્શક શબ્દો છે એ બધા તમારે પાકા કરવાના રહેશે. તમે જ્યારે સ્કૂલે આવો ત્યારે જે લખેલું છે, બોર્ડવર્ક કરેલું છે એ હું તમારી જે તમારી નોટબુક્સ છે એમાં તમે લખ્યું છે કે નહીં હું જોઈશ અને એક્સ્ટ્રા તમારે બંનેના 10 એના એક્ઝામ્પલ છે એ લખીને આવવાના રહેશે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સાદો ભવિષ્યકાળ ભણીશું. થેન્ક યુ.